ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નેશનલ હાઈવે 48 ઉપર બાયોડીઝલ અને સુપર ડીઝલના નામે ભેળસેળ યુક્ત ઇન્ડસ્ટ્રીઝમાં વપરાતું ઓઇલ વેચવાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. અંકલેશ્વર હાઈવે પર માય ઇકો એનર્જી પંપ પર ગઈકાલ એલસીબી જિલ્લા પોલીસ દરોડા પાડી 41.86 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ પંપના મેનેજર સહિત 5 વ્યક્તિઓની ધરપકડ પણ કરવામાં આવી છે અને અન્ય 3ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સમગ્ર જાણકારી અનુસાર ભરૂચ જિલ્લા એલસીબી પીઆઈને બાતમી મળવા પામી હતી કે અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ મહાદેવ હોટેલ પાસે માય ઇકો એનર્જી પંપ પર ગેરકાયદેસર રીતે ભેળસેળ યુક્ત જ્વલનશીલ પ્રવાહી મંગાવી વાહનોમાં હિડન તરીકે વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ માહિતીના આધારે પોલીસે પંપ પર દરોડા પાડ્યા હતા, જ્યાં એક ટેન્કર ઊભું હતું અને નોઝલ લગાવી અંડરગ્રાઉન્ડ ટાંકીમાં ખાલી કરવામાં આવી રહ્યું હતું. તો પોલીસે તરત પંપને કોર્ડન કરી બંધ કરી દીધો હતો અને અંકલેશ્વર મામલતદાર સહિત ડીવાયએસપી અને એફએસએલના અધિકારીઓને આ મામલે જાણ કરવામાં આવી હતી. તપાસ કરતા બાયોડીઝલના નામે ભેળસેળ યુક્ત ડીઝલનું વેચાણ કરાતા હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસે ટેન્કર ચાલક નવીન ઠાકોર, પંપ મેનેજર હિતેનકુમાર કાનનકડિયા, પંપના ફિલર રાહુલ ચુહાની, અંકિતસિંહ અને અલ્પેશ પરમારની ધરપકડ કરી હતી. તેમજ મુદ્રાથી ટેન્કર ભરાવનાર રઘુ વેલાજી ડાંગર, મુદ્રાના રાજદીપ ગોડાઉનના સંચાલક અને અન્ય એક ઈસમ બીએસ કુમાર સિંહને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. તો સ્થળ પર શંકાસ્પદ પ્રવાહીનો જથ્થો તેમજ 7 મોબાઈલ અને અન્ય સાધનમાં મળી 41,86,168 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તેમજ આ ઘટના અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બરોડા રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા એવી સૂચના આપવામાં આવેલી છે કે આપણા ભરૂચ જિલ્લાની અંદરથી એક નેશનલ હાઈવે 48 પસાર થતો હોય છે, જેની અંદરથી ભારે માત્રામાં વાહનો પસાર થતા હોય છે. જે હાઈવે ઉપર કેટલાક પેટ્રોલ પંપો આવેલા છે, જે પેટ્રોલ પંપની અંદર કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન થાય તેને શોધી કાઢવા માટે કે તેની અંદર કાર્યવાહી કરવા માટે વારંવાર સૂચના કરવામાં આવતી હોય છે. જે અન્વયે એલસીબી પીઆઈ મનીષ વાળા દ્વારા જુદી જુદી ટીમોનું ગઠન કરેલું અને જે ટીમોને અલગ અલગ બાતમીદારોથી તંત્ર એક્ટિવ કરી અને એક બાતમી એવી મળે છે કે નેશનલ હાઈવે 48 ઉપર અંકલેશ્વરથી ભરૂચ તરફ જતા વચ્ચે એક પેટ્રોલ પંપ આવેલો છે, જેનું નામ છે માય ઇકો એનર્જી એટલે કે મી, કે તેની અંદર કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે, જેમાં ઔદ્યોગિક એકમનું જ્વલનશીલ પ્રવાહી મંગાવી અને તેને અન્ય પેટ્રોલ કે ડીઝલ સાથે ભેળસેળ કરી અને સસ્તા ભાવે વેચવામાં આવે છે અને જેને વાહનોની અંદર ઉપયોગ કરી અને વાહનોને તેમજ પર્યાવરણને પ્રદૂષિત થાય તેવી કાર્યવાહી ત્યાં કરવામાં આવે છે. જે બાતમીને અનુસંધાન એલસીબીની ટીમ દ્વારા એક રેડ કરવામાં આવે છે. જે રેડની અંદર ત્યાં ઘટના સ્થળે જઈને જોઈએ તો એક ત્યાં ટેન્કર પડેલું હોય છે, જેનો નંબર છે GJ12BT 5152. જે ટેન્કરમાંથી એ જ ટાઈમ દરમિયાન તે લો ક્વોલિટીનું એટલે કે ભેળસેળયુક્ત પ્રવાહી જે છે તે ત્યાંના ટેન્કરમાંથી જે સ્ટોરેજ યુનિટ છે, સ્ટોરેજ યુનિટની અંદર ભરવામાં આવી રહ્યું હતું. અને ત્યારબાદ આપણે ત્યાં જઈને એમણે જોયું કે ભાઈ આ કઈ રીતની આખી પ્રોસિજર ચાલી રહી છે. તો ત્યારે એની અંદર જોતા તે કોઈ પ્રોપર જવાબ આપી શક્યા ન હતા. ત્યારબાદ તેમની પાસેથી બિલ્ટી વગેરે માંગવામાં આવેલી હતી. તો એક જ ટેન્કરની તેમની પાસે 2 અલગ અલગ પ્રકારની બિલ્ટીઓ જોવામાં મળેલી હતી, જે સંપૂર્ણ શંકાસ્પદ જણાઈ આવેલી હતી. તો જેને અનુસંધાને એવું લાગ્યું કે આમાં કોઈ પણ પ્રકારનું કંઈ ગુનાહિત કાર્યવાહી થઈ રહેલ છે, જેની પ્રાથમિક તપાસમાં આપણને એવું જાણવા મળેલ છે કે તેની અંદર ઇન્ડસ્ટ્રીયલ માટે જ વપરાતું જ્વલનશીલ પ્રવાહી રેગ્યુલર પેટ્રોલ કે ડીઝલની અંદર મિક્સ કરે છે અને અન્ય વાહનો જે ત્યાં પેટ્રોલ પુરાવા આવે છે તેને સસ્તા ભાવે આપે છે અને વાહનોને તેમજ પર્યાવરણને નુકસાન કરે છે. જેનો એ ગુનો નોંધી આપણે હાલ 7 આરોપીઓ તેમાં જણાઈ આવે છે, જેમાંથી 5 આરોપીની અટક કરેલી છે અને અન્ય 2 આરોપી જે છે જેને વોન્ટેડ જાહેર કરી અને તેમને પકડવાની કામગીરી આગળ ધરેલ છે. આ ઉપરાંત અગર કેસની અંદર સંપૂર્ણ કેસમાં જોવા જઈએ તો ટોટલ 41 લાખનો મુદ્દામાલ આપણે કબજે કરેલ છે, જેમાંથી એક ટેન્કર છે તેમજ 35,000 લીટર જેટલું જ્વલનશીલ કે જે લો ક્વોલિટીનું પ્રવાહી જે છે તેને પણ કબજે કરવામાં આવે છે. તેમજ આરોપીઓ પાસેથી કેટલાક મુદ્દેમાલ કબજે કરવામાં આવે છે અને આ સંપૂર્ણ કાર્યવાહી હાલ કાયદેસર રીતે આગળ વધી રહી છે. જીતુ રાણા સાથે CN24 ન્યૂઝ, અંકલેશ્વર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.